તો ભારે પવન અને વરસાદને કારણે વડોદરાના છાણીમાં મોટું હોર્ડિંગ્સ ધરાશાયી થયું છે। છાણી કેનાલ પાસે હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયું છે। ખુલ્લા પ્લોટમાં મોટું હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું હતું। વાવાઝોડામાં ભારે એંગલ પણ તૂટી પડી છે। હોર્ડિંગ્સ રોડ પર ન પડતા અકસ્માત ટળ્યો છે। ગત રાત્રે જે રીતે વાવાઝોડું આવ્યું ને વરસાદ પડ્યો, લોકોને લાખોનું નુકસાન ગયું છે, લોકોના વાહનો દબાઈ ગયા છે। ને આ પ્રતાપગંજ પોલીસ ચોકી અહીંયા આવેલી છે ને પ્રતાપગંજ પોલીસ ચોકી પાસે જે પોલીસ કર્મચારીઓએ વાહનો મૂક્યા હતા તે વૃક્ષ ધરાશાયી થતાં અહીંયા દબાઈ ગયા છે। ને હાલ અહીંયા ક્રેનની મદદથી આ જે વાહન છે તેને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। કારણ આ સીધા દ્રશ્યો છે આ પ્રતાપગંજ પાસે જે રીતે આ મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું અને કાર અહીંયા દબાઈ ગઈ હતી વૃક્ષની નીચે। જે પ્રતાપગંજ પોલીસ ચોકી ખાતે અહીંયા ફરજ બજાવતા પીએસઆઈ તેમની જે કાર હતી કે જે અહીંયા પાર્ક કરવામાં આવી હતી અને આ જે કાર છે તેને હાલ અહીંયા બહાર કાઢવામાં આવી છે। આ કારનો અહીંયા કચ્ચર ગાણ નીકળી ગયો છે। આવા તો ઘણા અનેક વાહનો છે કે જે આ વાવાઝોડામાં વૃક્ષો ધરાશાયી થતાં દબાઈ ગયા, તે પૈકીનો જ આ એક નમૂનો છે। આ એક વાહન છે કે જે પણ હાલ અહીંયા બહાર કાઢવામાં આવ્યું છે। સાહેબ, વાહન નીકળી ગયું તમારું અહીંયા સારી રીતે? આ એક જ કાર હતી કે બીજા હતા? એક જ હતી। હાલ આ કાર અહીંયા ક્રેનની મદદથી આ જે વૃક્ષની મોટી ડાળી હતી તે ઊંચી કરવામાં આવી અને વાહન અહીંયા બહાર કાઢવામાં આવ્યું છે। એટલે આ પ્રકારે લાખો કરોડોનું નુકસાન વડોદરા શહેરમાં વાહન ચાલકોને થયું છે અને તબાહીના દ્રશ્યો વડોદરા શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।